ઉનાળામાં તડકો બહુ પડે ને એટલે આ જો બધા ઝાડવા સુકાઈ ગયા છે, રોજ પાણી નાખી તોય સુકાઈ ગયા છે અને આજે વધારાના ઘાસ ને ઉગી ગયા છે ને હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને 9:45 જેટલો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે, ખાલી કચરા પોતા બાકી છે ને કપડાને એવું તો ધોવાઈ ગયું છે. ને સોનું એટલે આજે વહેલા ઓફિસે જતા રહ્યા, 9:30 સવા 9 આજ તો જતા રહ્યા. અને આ બાજુ જો ચીકુ શું કરે છે? ચીકુ શું કરસ? જય શ્રી કૃષ્ણ. એ હમણાં આવી જાય છે. લાવો, જય શ્રી કૃષ્ણ કરો પછી કરો. જો ટીવી ચીકુભાઈ ટીવીમાં કંઈ કરી નાખ્યું, નો સિગ્નલ આવે છે એટલે હક નથી થતું. કા શું કર્યું? હા ચીકુ, તો ચાલો છે ને હું ચીકુભાઈને પહેલાં ટીવીમાં કરી દઉં. ડાકલા જોતા હતા કંઈક દબાવી દીધું છે એટલે જો નો સિગ્નલ આવી ગયું છે. તો ચાલો પહેલાં છે ને હું ચીકુભાઈની કરી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને ચીકુભાઈને કરી નાખ્યું છે અને કાર્ટૂન ચાલુ કરી દીધા. અને હવે છે ને જો બહાર આવી ગઈ વિચાર હજી તો 9:45 જ થાય છે ને એટલે આ થોડુંક ઝાડવાની સાફ સફાઈ કરવાની છે, એ કરી નાખી. કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે ને એટલે આ જો બધા ઝાડવા સુકાઈ ગયા છે, રોજ પાણી નાખી તોય સુકાઈ ગયા છે અને આજે વધારાના ઘાસ ને ઉગી ગયા છે ને તો કીધું હજી તો 9:45 જ થાય છે તો કરી નાખી. પહેલાં જો આ વેલ છે ને ઓલી બાજુ જતી રહી, એમાં મસ્તીના યલો કલરના ફૂલ આવ્યા પણ આ વેલ આખી ઓલી બાજુ જતી રહી છે. એને છે ને ઉપરથી જઈને કાઢવું જોશે. તો ચાલો છે ને, તો ચાલો ફ્રેન્ડ્સ, હું છે ને આ બધું વધારાના ઘાસ ઉગી ગયા છે ને એને કાઢી નાખું. હા, તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને ઝાડવામાંથી બધા જે નકામા ઘાસ ઉગી ગયા હતા ને એ બધા કાઢી નાખ્યા છે. જો આ બધો કચરો હવે પડ્યો છે પણ આજે કુંડા ને એ બધા રહ્યા ને એ જો કે એકદમ ક્લીન થઈ ગયા ને કેવા મસ્તીના. આ ચીકુ શું કરે? તો ચાલો હવે છે ને આ બધું જે કચરો કાઢ્યો ને એને વારી ભેગો કરીને બહાર જવા દઉં. જો વારી નાખું બધો કચરો, જો નકામા ઘાસ ને બધા ને ઉગી ગયા હતા ને હવે વારી લઉં. તો ચાલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 11 કેટલા વાગ્યા? હા, 11:30 જેટલો, જે 11:30 થયા નથી પણ 11:30 થવા આવ્યા છે. તો જો મેં નાહી લીધું અને ચીકુભાઈને નવરાવી દીધું અને ફ્રી થઈ ગયા છે. એટલે ચીકુભાઈ નવરાવી દીધું એટલે જો શું કરે છે. શું કરે ચીકુભાઈ? ચીકુભાઈને તો રમકડાથી જ રમવાનો. એ પાટી પેન પડ્યું એમાં લખવાનું નથી. હે શું કહેશ? એ શું છે? ટ્રેક્ટર. હા ભાઈ, તને તો બધી ખબર હો. જો હે
એ ટ્રેક્ટર હા રમવાલો ટ્રેક્ટરથી રમો. તો જો ફ્રેન્ડ્સ છે ને હવે ચીકુભાઈને પાટીને પેન દીધી છે તેમાં તો કાંઈ લખવું નથી, લીટોડા કરીને મૂકી દીધા છે અને બે ટ્રેક્ટર લઈ લીધું છે ને રમે છે. તો જો હવે છે 11:30 થયા છે, અડધી કલાક પછી રાંધવાનું છે. રાંધવામાં તો ખાલી રોટલી જ અત્યારે કરવાની હોય એટલે કાંઈ ઉતાવળ હોય ને 12 વાગે ત્યારે હું રાંધીશ. ને આજે તો છે ને શાકમાં કરી નાખ્યું છે, ટિફિન હતું એટલે શાકમાં જો મઠનું શાક કર્યું છે. સવારે સોનું ટિફિન લઈ જવાનું હોય ને એટલે સવારે જ કરી નાખ્યું, એટલે આજ તો મઠનું શાક કર્યું ને રોટલી કરીશ. અને અત્યારે તો ઉનાળો છે એટલે કેરી આવે એટલે કેરી ને અથાણું ને એવું બધું, ક્યારેક વળી પપ્પા ગાંઠિયા લઈ આવે એટલે બપોરે છે ને એવું ખાઈ લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને કંઈક કરશું, ચીકુભાઈને કંઈક રમાડ્યું. તો કન્ટિન્યુ રહેજો તમે આજના બ્લોગમાં. ચીકુભાઈ ભૂખ નથી લાગી હવે? ભૂખ પીવું? મેં તો ભૂખનું પૂછ્યું, ભૂખ નથી લાગી? હાલો ભૂખ પીવડાવ. શું રમસ તું તો કે એ શું હે? હે આર્મી ટ્રક છે ને? ભાઈ અને આ બીજું શું હે? આને શું કહેવાય? આને શું કહેવાય? એમ્બ્યુલન્સ. વેરી ગુડ. કેમ બોલે એમ્બ્યુલન્સ? તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને 12 વાગી ગયા એટલે હું રસોડામાં આવી ગઈ. રોટલી કરવાની છે એટલે કીધું ચાલો હવે જો આ બાજુ છે ને રોટલી કરવાની તૈયારી કરી લીધી છે, લોટીની મૂકી દીધું છે. તો જો આ બાજુ ચીકુ શું કરે? તું શું કરસ ભાઈ? હે લાગ્યું? તું આ કેરીના બોક્સમાં શું કરસ? હે જો કેરીના બોક્સમાં હે ને એને ડુંગળી ભરી દીધી. એમાં ડુંગળી નાખવાની હોય બેટા? તો હે હજી તારે ભૂ પીવું છે? હે હજી હમણાં તો પીવરાયું, જ્યારે બ્લોગ ચાલુ કરીએ એટલે ભૂ પીવું છે એવું? હે તો શું કરસ? કચરો કરાય? હે તો ચાલો ફ્રેન્ડ ચીકુભાઈના તો એવા ખેલ ચાલુ જ રહેશે, આપણે ના પાડીને તોય છે ને એવું જ કામ કરે. હવે છે ડુંગળીના કોતરા કાઢીને બધું નાખે છે અને તમે કીધું હોય ફટાફટ પહેલાં રોટલી કરી લો. જો ડિસ્કો કરે, કરતો ડિસ્કો કરતો તો નહીં કરતો? અરે 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 વાહ ભાઈ વાહ. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સાંજના 5:30 વાગી ગયા છે અને મેં બપોરે જમીને સૂઈ ગયા હતા. પછી અત્યારે ઉઠ્યા 4 વાગે ને ચા નાસ્તો કર્યો ને એવું કર્યું. પછી આ બાજુ જો હું હંજવારી કાઢું, બધે ચા નાસ્તો કર્યો ને એટલે બધે ચીકુભાઈ ઠોયરું હોય એટલે મેં કીધું પહેલાં સાફ સૂફ કરી નાખું. તો જો આ ચીકુભાઈ શું કરે છે આમ તડકામાં બેસીને? શું કરસ દીકુ? હે શું કરસ? જો તડકામાં બેસીને ચીકુભાઈ એને એની ગાડી સાફ કરે છે. આમ છાંયે બેસીને કરે ને દીકા? હે છાંયે બેસી જાવ. હાલો ચીકુભાઈ તું મોઢામાં શું ખાસ? હે અહીંયા જો અહીંયા છાંયે બેસી જવાય. તું નથી ખાતો ને? આ કરતો તું નથી ખાતો કાં ડાયો દીકો? એમ તો તું નથી ખાતો ને? તું ડાયો દીકો છે ને? હાલ તો ડાયો દીકો મારવા આમ છે છાંયે બેસીને રમે. અહીંયા આવતો અહીંયા છાંયે આવતો રે બેટું, અહીંયા છાંયે આવતો રે. આલું બધા જો અહીંયા તડકો લાગે. ચીકુભાઈ બસ એ ઊંધી નવરી કરીને ધોવી નથી ભાઈ. બ્રશથી સાફ થઈ જાય. હે તો જો ફ્રેન્ડ છે ને એમાં ચીકુભાઈની ગાડીની સાફ સફાઈમાં લઈ ગયા છે. ગમે તેટલું કહીને એટલે એટલું ઉપર થાય તડકામાંથી. તો ચાલો હવે છે ને હું પહેલાં ફટાફટ જો કચરો ભેગો કર્યો છે. અત્યારે છે ને પવન હવે થોડોક ઓછો વાય છે એટલે ધૂળ ને બધું થોડીક ઓછી ઉડે છે. નકર અમારા ફરિયામાં જો અત્યારે કેટલું ક્લીન દેખાય છે ને ચોખ્ખું. જ્યારે પવન હોય ને ત્યારે નકરી ધૂળ જ ભરેલી હોય. આ સાઈડ તો આમ પગ મુકાય એવી હોય નહીં, કચરો અને બધું અહીંયા ભેગું થાય. તો ચાલો પહેલાં છે ને હું પહેલાં ફટાફટ વારી લઉં ને ચીકુભાઈને હાથ પગ ધોઈ ઠંડા કરી કપડાં બદલાઈ દઉં
તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને 6:30 વાગી ગયા છે ને, જો હું આ સાઈડ મારું કામ લઈને બેઠી છું. નવી કુર્તીઓ લીધી હતી ને, એમાં છે ને ફિટિંગ કરું છું, અને ફિટિંગ બાકી છે એ કરું છું, અને જે સિલાઈ છે ને એ લગાવવાની, સોરી સ્લીવ છે ને એ લગાવવાનું છે, તો એ લગાવું અને ફિટિંગ કરું છું. અને જે આ બધું અત્યારે કર્યું છે, માપ લઈને રાખ્યું છે, આ બાજુ બધું ઢગલો કરીને રાખ્યું છે. અને ચીકુભાઈ છે ને એને હાથ પગ ધોઈ દીધા એટલે છે ને બા સાથે પારે રમવા વયો ગયો છે. તો ચાલો હું છે ને ફટાફટ સિલાઈ કરી. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને ડ્રેસનું ને બધું ફિટિંગ કરી નાખ્યું અને મૂકી દીધું ને. અત્યારે જો 7 વાગી ગયા છે એટલે કીધું હવે છે ને રસોઈની તૈયારી કરી લઈએ. રસોઈમાં શું કરવાનું છે, તો આજે તો છે ને જો શાક કરવાનું છે, હું તમને બતાવું, તમે એને શું કહો છો. જો આજ તો ને આનું શાક કરવાનું છે, આ ગલકાનું શાક કરવાનું છે. તો આજે જો લઈ લીધું છે ગલકા ને, આનું કરી નાખી. તો આજે કમેન્ટ કરી જણાવજો કે તમે આનું શાક કરો છો, ગલકાનું શાક કરો છો કે નહીં, અને જો કરો છો તો તમારે ત્યાંને શું કહે છે. કદાચ બીજે છે ને આનું બીજું નામ હોઈ શકે, અમે તો ગલકા જ કહીએ છીએ. તો ચાલો પહેલાં હું ફટાફટ છે ને કરી લઉં મારી રસોઈ.